થઈ ગયું. મારું નામ હિંમત માંગુકિયા છે અને સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું આવું છું. 2 વર્ષ પહેલા કોરોના સમયમાં, કોરોના કાળમાં જ્યારે હું પોતે વ્યસન કરતો હતો અને ડુપ્લિકેટ તમાકુ મારા હાથમાં આવી એટલે મને એવું થયું કે આ ખવાય નહીં અને કોઈને ખાવા દેવાય નહીં. ત્યારથી મારો દ્રઢ સંકલ્પ કે આજ પછી કોઈ દી તમાકુ ખાવી નહીં અને કોઈને ખાવા દેવી નહીં. આ પ્રયત્ન મેં ચાલુ કર્યા. ધીરે કરતા 2 વર્ષ જેવો અંદાજિત સમય થયો. 300 કરતા વધારે લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે અને સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. યોગી ચોક, કિરણ ચોક ની બાજુમાં નીલકંઠ પ્લાઝા 210 નંબરની ઓફિસ છે ને, એ આપણે વ્યસન મુક્તિ અભિયાન ફક્ત ને ફક્ત વ્યસન મુક્તિ માટેની ઓફિસ સુરતની અંદર ક્યાંય હોય તો પહેલી ઓફિસ વરાસાની અંદર કિરણ ચોકમાં આપણે ખોલવામાં આવી છે. રોજના 20 થી 25 લોકો મુલાકાત લે છે. કુરિયરના માધ્યમથી આપણે વ્યસન મુક્તિનો મુખવાસ અને દારૂ માટેના ડ્રિંક જે કરતા હોય ને એના માટેના ડ્રોપ્સ ગુજરાત આખાની અંદર કુરિયરના માધ્યમથી મોકલીએ છીએ. ધીરે કરતા ગુજરાતમાંથી અન્ય રાજ્યોની અંદર થતું વિદેશોની અંદર એની નોંધ લેવાની. જે ગુજરાતીઓ આપણા વિદેશની અંદર છે એ લોકોએ આની નોંધ લીધી અને ત્યાં પણ મગાવે છે અને બહુ બધા ફોન આવે. રીલ્સ ઉતારીને આપણે એની જાહેરાત ઘણી બધી કરી. બહુ બધા લોકોએ વ્યસનથી મુક્ત થયા છે અને આની નોંધ પણ ગુજરાત આખામાં લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સારું કામ છે. મારું કહેવાનું તમને એટલું છે કે તમે હીરોને ડાયમંડને સમકાવી રહ્યા છો. એની સમક લાવવામાં આપણે તમાકુ માવા ખાય અને આપણી સમક ઝાંખી ન પડી જાય એના માટેના મારા પ્રયત્નો છે. હું પોતે ડાયમંડમાં કામ કરતો હતો. ડાયમંડના કારખાનાની અંદર હું સવારથી સાંજ સુધી ગમે ત્યાં કામે બેસતો હોય. ત્યાં કોઈ લોકો મને ફોન કરીને એમ કે અમારે આયુર્વેદિક મુખવાસ જોતો છે વ્યસન મુક્તિનો, તો 3જા માળે ઉપર બેઠો હોય ત્યાંથી નીચે દેવા આવતો. આવી રીતે 2 વર્ષ મેં સ્ટ્રગલ કરી. ગુજરાતની અંદર ક્યાંય પણ પ્રવાસ આવે, પઠાણ લીંબડી છે, ગારિયાધાર છે, બોટાદ છે, પછી આપણે પાલીતાણા છે, ઉપલેટા, રાજકોટ, અન્ય જગ્યાએ ઘણી બધી જગ્યાએ મેં પ્રવાસ કરી અને કાર્યક્રમો કર્યા છે. 50 જણા હોય તો ભલે 500 જણા હોય તો કોઈના સ્નેહ મિલનની અંદર ક્યાંય આમંત્રણ આવે તો એની અંદર પણ વ્યસન મુક્તિની વાત કરવા માટે ગમે ત્યારે હું જાઉં છું. બરાબર છે? તો તમે લોકો કોઈ તમાકુનું સેવન કરી રહ્યા છો તો એ તમારા માટે હિતાવહ નથી. ગમે ત્યારે આપણે જેમ સીડી કાયમ તમે ઉગમની સીડી 3 માળ ચડો છો, ક્યારે પગથિયું સુકાઈ જાય એની કાંઈ નિર્ધારિત નથી હોતું. એવી રીતે આપણે કાયમ એકની એક જગ્યાએ જ્યાં તમાકુ સાવી કરીએ છીએ, એક સાંધી નાની એવી પડી ગઈ તો એનો ઉપાય કોઈની પાસે નથી. અત્યારે હોસ્પિટલોની અંદર 15-20 દિવસનું કેન્સર માટેનું વેઇટિંગ ચાલી રહ્યું. તમારા હાથમાં બાયોપ્સીનો રિપોર્ટ છે, હાથમાં પૈસા છે, છતાં પણ 10-15 દિવસ તમારે વેઇટિંગમાં રહેવું પડે છે. એટલે કેન્સર વિશેની ખાલી મોઢાના જ નહીં, અન્ય કેન્સરો પણ બીજા હોય છે ને, જે પેસ્ટિસાઇડ દવામાં, ખાણીપીણીમાં, આપણે જીવનશૈલીમાં ફેરફાર થયા છે એના કારણે કેન્સર વધારે આવી રહ્યા છે. તો આને અટકાવવા માટે આપણે જે બીજા તો જે કાંઈ ખાઈ પી રહ્યા છીએ આનેથી આવવાના છે એ તો આપણે હાથમાં વાત, આપણા હાથની વાત નથી. કેટલીક જગ્યાએ તમે ધ્યાન દેવો, પણ આજે તમાકુનું સેવન કરી અને આપણે જે કેન્સર આવી રહ્યા છીએ એને અટકાવવા માટેનો આ બેસ્ટ ઉપાય છે. અને કોઈ એમ કહેતું હોય તમને કે વ્યસન મૂક્યા પછી કેન્સર થાય છે, એવો કઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો તમે મને પૂછજો, એનો હું સચોટ તમને જવાબ આપીશ. છે કોઈને એવો પ્રશ્ન? તમે લોકો કોઈ વ્યસન બંધ કરો ને ત્યારે મારે ઘણા બધા લોકો આવે છે ને, એનો એક જ પ્રશ્ન હોય છે, વ્યસન મૂક્યા પછી કેન્સર થાય એવું કેમ? હવે તમને શાંતિ પડી ગઈ છે, પાછી હારી થાય છે અથવા તો હારી નથી થતી, તમને ભય લાગ્યો કે મને કેન્સર હશે અને આ બાબતે તમે આવી અને વ્યસન મૂકો અને પછી 1-2 મહિનામાં પોઝિટિવ આવે તો તમને આવી તો ગયું જ તું, બીજા 3જા સ્ટેજમાં આવી જાય ને ત્યાં સુધી તમને ખબર નથી રહેતી. એટલે તમાકુથી જ કેન્સર થાય છે જડબાના. કોઈ તમે ક્યાંય સ્ત્રી ભાળી, લેડીઝને ક્યાંય જોઈ જડબું કાપેલી, બાકી રજા હોય તમે સવારથી સાંજ સુધી મહાનગરની અંદર આટા મારો, 1-2 જણા તમને એવા મોઢા કાપેલા મળે ને. એટલે તમાકુ સાવવાથી જડબાના કેન્સર થાય, પછી સ્ત્રીઓને સ્તનના કેન્સર થાય, કોઈને મગજના કેન્સર થાય, અન્ય કેન્સરોની કોઈ તાણ નથી. પણ આપણે હાથે કરીને ભોમાંથી પાલા ઉભા કરી અને જે લાવીએ છીએ, આપણા પરિવારને આપણી જરૂર છે એવા તો અસંખ્ય વિડીયો ફરતા હોય છે કે અમારી પાસે દવાના પૈસા નથી, ઓપરેશન કરાવ્યું છે, ફરીને રિપીટ પાછું ઓપરેશન કરાવવાનું, આપણે કોઈ દી કોઈને કાંઈ દેતા નથી તો આપણા બાયુ છોકરાને કોણ દે? બરાબર છે? મારી પાસે ઘણા બધા એવા આવે છે કે ભાઈ અમને વિડીયો બનાવ્યો ને, અમારે કેન્સર છે અને હવે પોગાતું નથી, ડોઝ દેવાના પૈસા નથી, ઓપરેશન તો થઈ ગયું હતું, ફાળો સગા સંબંધી આપ્યો હતો ને હવે પૈસા નથી. તો તમે તમાકુ ખાઈને જે કેન્સર આવ્યા છો એમાં કોઈ મદદ કરે નહીં.
હુકમમાં પડી ગયેલા મકાનની કોઈ મદદ કરે, પણ તમે હાથે પાડો તો તમે રિનોવેશન કરો છો, એની કોઈ મદદ કરવા આવે નહીં. આ વાત તમને સમજાય તો તમે જો કોઈ વ્યસન મૂકવા માંગતા હોય તો એના માટે એક આયુર્વેદિક મુખવાસ આપણે આપીએ છીએ. કોઈની પાસે પૈસા હોય તો એની 100 રૂપિયા કિંમત છે, ન હોય તો જે વ્યસન મૂકવા માંગે છે એને મારા તરફથી હું ફ્રીમાં આપું છું. પણ વ્યસન મૂકી દેજો. ઓકે, કોઈને કઈ પ્રશ્ન? ઓકે, અસ્તુ, ધન્યવાદ.